આજની ધર્મકથા. પ્રણામ. યશોધર મુનિનું ચરિત્ર. સુરેન્દ્રદત્તના પુત્ર રાજા એનું પેલા મુનીશ્વર પાસે જવું. શિકારી કૂતરાઓ દ્વારા જે મહાપુરુષને, જે મહાત્માને એમણે રંજાડવા હતા, એ મહાત્માની ઓરાના કારણે, એમની ઉર્જાઓ, એમની ભાવ અવસ્થાના કારણે પેલા શિકારી કૂતરાઓ પણ સાવ પાલતુ કૂતરાઓ હોય એ રીતે એમની આસપાસ ફરવા લાગ્યા, પ્રદક્ષિણા દેવા લાગ્યા અને સુખ શાંતિથી બેસી ગયા. અને આ દ્રશ્ય જોઈને રાજા અરહદત્ત વિસ્મય પામ્યો અને એ વિસ્મિત ભાવમાં પશ્ચાતાપનો ભાવ ભળ્યો. પોતાની ક્રૂરતા, પોતાની નિષ્ઠુરતા, પોતે જે દુર્ભાવ સેવ્યો હતો પેલા મહાપુરુષ માટે, એ બધા ભાવો એક સાથે એના મનમાં ઉભરાવા લાગ્યા. મહાત્માના ચરણ પાસે બેસી ગયો. મહાત્માનું ધ્યાન પૂરું થયું અને ધ્યાન પૂરું થતાં બહુ જ પ્રસન્ન વદને એમણે અરહદત્તની સામે જોયું. શબ્દનો વેપાર ઓછો કરે હંમેશા મહાપુરુષો. એ ન્યાયે ફક્ત એમણે આંખોથી જ આ શું છે, આવું સામાન્ય એમની અભિવ્યક્તિપણું જે છે એ રાજાને જતાવ્યું. અને તરત જ રાજાએ કહ્યું કે એક શ્વાન એટલે કે કૂતરાને જે અનુરૂપ હોય એવું બધું અહીંયા થયું છે. અને પછી પોતે જ પોતાની વાતનો ફોડ પાડે છે કે મેં આપને દૂરથી જોયા અને મને આવો ભાવ અંદરમાં જન્મ્યો કે એક મુંડિત વ્યક્તિને જોઈ અને મને અપશુકન થશે. મારો શિકારનો શોખ જે છે એ કદાચ હવે અપશુકનના કારણે સારી રીતે પૂર્ણ નહીં થાય અને એટલે મેં શ્વાનોને છોડ્યા. એ તો એકદમ જ આપની આ અવસ્થાના કારણે આવર્જિત થયા આપના કારણે. અને મારા મનમાં આ ભાવ પ્રગટ્યો કે મારા કરતાં તો આ શ્વાન સારા છે. તમારા ઉર્જા મંડળના કારણે આ શ્વાનની અંદરમાં જાણે મનુષ્યપણું પ્રગટ્યું હોય એવી સમજણ પ્રગટી. અને ત્યારે મને મારી જાત મનુષ્ય હોવા છતાં અંદરનું મારું જે શ્વાનપણું છે એ મને ખટક્યું. કઈ ભયંકર સંસ્કારની મારી ધારા કે મેં આપના જેવા વ્યક્તિ, કે જે વ્યક્તિનું એક પણ મન વચન કર્મ કોઈ વ્યાપાર નથી અને તેમ છતાં પણ સામો વ્યક્તિ જે છે તિર્યંચ છે એનામાં સમજણનો ભાવ પ્રગટી જાય છે. આવી અદ્ભુત આભા જેમની છે એ વ્યક્તિ પ્રત્યે પણ મને આવો હિંસાનો ભાવ જક્યો. કારણ કે મારા જીવનમાં મેં સંસ્કારો આવા જ પાડ્યા છે પ્રભુ. આ સતત હિંસા, શિકાર, માંસ ભક્ષણ, આ બધાના કારણે હું એટલો બધો ક્રૂર અને નિર્દયી થઈ ગયો છું કે મેં મારામાં મનુષ્યપણું જે હતું એને જાણે મેં સાવ દબાવી દીધું છે અને ફક્ત એક તિર્યંચની જેમ, એક નરાધમ રાક્ષસની જેમ હું મારું જીવન જીવી રહ્યો છું. અને આ બધી જ અનુભૂતિઓ, આ બધા જ વિચારો આપની પાસે આવ્યા પછીથી મને થયા. અને એટલે આપના ચરણે નતમસ્તકે બેસી અને આ મારું રુદન જે છે એ મારા અંદરના ભાવની અભિવ્યક્તિ છે. અને ત્યારે પેલા મહાત્મા કહે છે, આપ તો પુરુષ સિંહ છો અને આવું રુદન આપને કઈ રીતે શોભે? માનવીને નબળા વિચારો આવે એ સમજી શકાય, માનવીથી નબળા કાર્યો થાય એ સમજી શકાય,
પણ આ બધા કાર્યોથી જો એ પાછો ફરવાનો દ્રઢ સંકલ્પ કરે છે અને બહુ વિચારણીય રીતે, તર્કસંગત રીતે જો એ પોતાના કુવિચારોને દબાવી અને શમાવી શકે છે, તો પછી જે પૂર્વમાં થયું છે એ પૂર્વમાં થયેલું પાપ એ એવું ફળ ન આપી શકે. અને ત્યારે રાજા આ એટલા બધા મીઠા મધુરા સાંત્વના આપે એવા વચનો સાંભળે છે અને એનું મન થોડું શાંત થાય છે. આપણા પોતાનો પણ આવો અનુભવ હશે. આપણા દુઃખના સમયે સાંત્વના આપતા શબ્દો, ભલે એ પ્રેક્ટિકલ નથી, ભલે એ શક્ય નથી, એવા પણ શબ્દો હોય, આપણે જાણતા પણ હોઈએ કે આ બધું બોલવા પૂરતું છે, ને તેમ છતાં પણ એ ક્ષણે જ્યારે આપણને શબ્દો મળે છે ને, ત્યારે શબ્દોની પણ એક પ્રકારની શાતા મળે છે. અને એટલા માટે આપણે ત્યાં નીડર વક્તા, સત્ય વક્તા, સ્પષ્ટ વક્તા, આ બધા એક પણ શબ્દોનો પ્રયોગ આપણે ત્યાં શાસ્ત્રકાર પરમર્શીઓ શુભતાની વ્યાખ્યાની અંદરમાં નથી મૂકતા. આપણે ત્યાં શબ્દ મૂકે છે મધુર વક્તા. મધુર વક્તા એટલે એવું નહીં કે બહુ મીઠું મીઠું બોલે, દરેકના વખાણ કરે, દરેકની સામે સારું બોલે. ના, એવું નહીં. મધુર વક્તા શબ્દોની અંદરમાં એક માધુર્ય હોય, એવું માધુર્ય કે જે ગમે તેવા મનથી દુઃખી એવા વ્યક્તિને પણ સાંત્વના આપે, શાતા આપે. ગમે તેવી પરિસ્થિતિની અંદરમાં એ શબ્દ એ સકારાત્મકતા આપે, નકારાત્મકતા ન હોય. અને આવી મધુરતા એ આ મહાત્માની અંદરમાં જાણે ઠાંસી ઠાંસીને ભરી હોય એ એમના શબ્દોથી આ રાજા અરહદ દત્તે છે એ અનુભવી રહ્યો હતો. નતમસ્તકે વંદના કરે છે અને પછીથી એક પ્રશ્ન પૂછે છે, પ્રભુ, આપનો પરિચય? મહાન આત્માઓ ક્યારેય પોતાના મોઢેથી પોતાનો પરિચય ન જ આપે. ત્યારે રાજાની સાથે જ એક શ્રેષ્ઠીપુત્ર હતા, જૈન મતના હતા. આ મહાત્માને ઓળખતા હતા. આ મહાત્મા જંગલની બહાર કેટલાક દિવસોથી વિચરતા હતા, એ એમને જ્ઞાત હતું. એમના વંદન અર્થે આવતા હતા. અને એટલે આ બધી જ ઘટનાઓ જે બની રહી હતી, રાજાની અંદર જે પરિવર્તન આવી રહ્યું હતું, એ બધું જ એમની માટે બહુ મોટું આશ્ચર્ય ન હતું. કારણ કે એમને આ મહાત્માની આંતરિક શક્તિઓ, આ મહાત્માની આંતરિક શુદ્ધિ, એ બધા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એટલે અત્યાર સુધી મૌનપણે બધું જ જોઈ રહ્યા હતા. હવે જ્યારે એમને સમજાયું આ પ્રશ્ન પછીથી કે આ પ્રશ્નનો ઉત્તર તો મહાત્મા પોતે સ્વયં નહીં જ આપે, કારણ કે ક્યારે પણ ઉત્તમ વ્યક્તિઓ પોતાનો પરિચય, પોતાના વખાણ, પોતાની શુભતા એનું ક્યારેય પણ જગતને પોતાના મુખેથી દર્શન ન કરાવે. એ પોતાના કાર્યો દ્વારા પોતાની શુભતાને અભિવ્યક્ત કરે, પણ પોતાના મુખથી, પોતાના શબ્દોથી ક્યારેય પોતાને અભિવ્યક્ત ન કરે. અને એટલે પેલા શ્રેષ્ઠીપુત્રએ પરિચય આપવાનું શરૂ કર્યું. કલિંગના મહારાજા અમરદત્ત. આ અમરદત્ત રાજાના પુત્રનું નામ સુદત્ત કુમાર. યૌવનકાળમાં પ્રવેશ થયો. પિતા મહારાજાએ એમનો રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો. બહુ સુગુણ એવું એમનું જીવન હતું. પાપ ભીરું બાળપણથી જાણે પૂર્વભવના સંસ્કારો લઈને જન્મ્યા હોય એવી રીતે રાજા તરીકેની ફરજો સાવ નવી નવી પણ એ બધી અદા કરવાની શરૂ થઈને એવા સમયમાં એક દિવસ એક કોટવાલ જે છે એ ચોરને પકડીને એમની સામે લાવ્યો. અને કોટવાળે કહ્યું કે મહારાજા, આ ચોર છે, આ હત્યારો છે. એણે ગઈ રાત્રિમાં ચોરી કરવા માટે એક ઘરમાં પ્રવેશ કર્યો અને ઘરના વડીલની હત્યા કરી દીધી. ઘરમાંથી સંપત્તિનું પોટલું લઈ અને જેવો તે બહાર જવા નીકળ્યો
એવું તરત જ અમે એને પકડી લીધો છે, પણ એ પૂર્વે એને ઘરના જે વડીલ હતા એની હિચકારી હત્યા કરી દીધી છે. હવે આપ એને જે શિક્ષા કરવી યોગ્ય લાગે તે શિક્ષા કરો. પણ આ નરાધમે આ નગરની શાંતિ ખોરવવાનો, આ નગરની નિર્ભયતા ખોરવવાનો બહુ નબળો પ્રયાસ કર્યો છે. રાજા સાંભળે છે અને તરત જ દંડનીતિના જે જાણકાર હતા એવા રાજપુરુષોને બોલાવે છે. પોતાના મુખેથી પોતે જે કોટવાલ પાસેથી સાંભળ્યું છે એ આખો ચોરનો અપરાધ જણાવે છે અને કહે છે કે તમે દંડનીતિના આધારે હવે અમને જણાવો કે આને કેવી શિક્ષા કરવી જોઈએ. પેલા રાજપુરુષો દંડનીતિ શાસ્ત્ર પ્રમાણે પોતે જે શીખ્યું છે એ અંદર એકબીજાને પરસ્પર એ પોતાના વિચારોનો વિનિમય કરે છે. અને જ્યારે મુખ્ય ન્યાયદંડક છે એ રાજાને પોતાનો નિર્ણય જણાવે છે કે રાજન, આ પુરુષે એક માનવ હત્યા કરી છે. પહેલું પાપ ભયંકર પાપ, અને બીજું ભયંકર પાપ એણે પરદ્રવ્યની ચોરી કરી છે. નીતિશાસ્ત્રના આધારે નગરની અંદરના જે બહુ મોટા 2 અપરાધો ગણાય એમાંના 2 અપરાધો માનવ હત્યા અને પરદ્રવ્યની ચોરી, જ્યાં એનો કોઈ હક નથી એવા દ્રવ્યની ચોરી કરવી એ પણ કાયદા વ્યવસ્થાના સુશાસન માટેનો સૌથી મોટો અપરાધ ગણાય. એટલે નીતિશાસ્ત્ર એવું ફરમાવે છે કે આ દુષ્ટને નગરના ચોકમાં ઊભો રાખવો જોઈએ, આખી પ્રજાને આ એ કરેલો જે અપરાધ છે એ જણાવવો જોઈએ અને પછીથી એની આંખો બહાર ખેંચી કાઢવી જોઈએ, એના નાક અને કાન કાપી નાખવા જોઈએ, એના હાથ પગ કાપી નાખવા જોઈએ અને પછીથી એને રીબાવી અને આખી જાહેર જનતાની સમક્ષ એને મારી નાખવો જોઈએ. આવું કર્યા પછીથી નીતિશાસ્ત્ર કહે છે કે આખી જગતની અંદર, આખી જનતાની અંદરમાં એ જાહેરાત કરવી ઘટે કે જો કોઈ મનુષ્ય માનવ હત્યા કરશે અથવા પરદ્રવ્યની ચોરી કરશે તો એના હાલ આવા થશે, માટે કોઈએ પણ હિંસા અથવા ચોરી કરવી નહીં. પેલો રાજા એ સ્તબ્ધ થઈ ગયો. આ ન્યાયદંડકને સાથેના રાજપુરુષો તો આવું બહુ સામાન્યથી બોલી ગયા. બોલતી વખતના એમના મનના મુખના એ બધા ભાવો પણ બહુ સહજ હતા, કારણ કે એમને તો એમના ભણેલા શાસ્ત્રો જે છે એની અભિવ્યક્તિ જ કરવાની હતી. પણ પેલા રાજાની અંદરમાં રહેલી સંવેદના એ જાણે આંતરિક કોલાહલ ઊભો કરવા લાગી, ચીસાચીસ કરવા લાગી અંતરમાં. રાજા બનીને આવા પાપો કરવાના? ચોરે માનવ હત્યા કરી, બહુ ખોટું કર્યું. નિશંક વાત છે કે આ ભયંકર હિચકારું કૃત્ય છે, પણ એણે હત્યા કરી એટલે મારે એની હત્યા કરવાની? એ પણ આવી કરપીણ રીતે હત્યા કરવાની? ના ના, આવા દુષ્કાર્યની અંદરમાં તો હું અનુમતિ ન આપી શકું. મારું મન ના પાડે છે. પણ રાજા તરીકેનું મારું કર્તવ્ય પણ એ તો છે જ કે મારે નગરની અંદરમાં સુશાસન માટે જે કરવું પડે તે કરવું જોઈએ. એ ક્ષત્રિય ધર્મ છે. રાજ સિંહાસન ઉપર બેઠા બેઠા પેલા રાજાના મનની અંદરમાં ઘમાસાણ ચાલ્યું. એક બાજુ પોતાનો સ્વધર્મ છે અને બીજી બાજુ પોતાનો આત્મધર્મ છે, અને આ બંનેનું તુમુલ યુદ્ધ એના મનમાં ચાલી રહ્યું છે. આપણને લાગે ધર્મ કયા સ્થાનમાં આવી શકશે એની કોઈ નિશ્ચિતતા નથી. પેલો રાજા રાજ્ય સિંહાસન ઉપર બેઠા બેઠા પણ જો એ ધર્મને અંદરમાં પ્રગટાવી શકે છે તો આપણે નિશ્ચિતપણે એ માન્યતાને દ્રઢ કરવી રહી કે ધર્મનું કોઈ સ્થાન નથી. શુભ ભાવો એનું કોઈ નિયત સ્થાન નથી. એ દરેક સ્થળે આવી શકે જો માણસ ધારે તો. દેરાસર અને ઉપાશ્રય પૂરતો ધર્મ સીમિત રાખનારી આપણી મતિ
એ કુંઠિત મતિને આવા દ્રષ્ટાંતો દ્વારા ખોલવી જોઈએ. ધર્મ ક્યાં કરવાનો? તો કે દેરાસરના ઉપાશ્રયમાં કરવાનો. આવું જે આપણે માન્યતાના સ્તર પર મગજ ભરીને બેઠા છીએ ને, એમાંથી જો બહાર નહીં આવીએ તો એ દેરાસર ઉપાશ્રયમાં થતો ધર્મ પણ અપવિત્ર અને અભડાયેલો ધર્મ રહેશે આપણી માટે. કારણ કે આપણે મનના પક્ષપાતમાં ક્યાંય ધર્મને સ્થાન જ નથી આપતા. આપણે બસ સ્થાનમાં ધર્મ આપીએ છીએ. પહેલાં રાજાનું મન હચમચી ઉઠ્યું. મારો સ્વધર્મ જો આવો હોય અને રાજા બનીને જો મારે આ જ કાર્યો કરવાના હોય, આવા જ કાર્યો કરવાના હોય, તો મારે આવા પાપો નથી જોઈતા. નથી જોઈતી મને એવી આ કર્મસત્તાની નોકરી કે જે નોકરીમાં મારે ફક્ત ને ફક્ત મારા ભવાંતરને બગાડવાના જ કુકર્મો કરી રાખવાના હોય. અને એ જ ક્ષણે પોતે મનમાં નિર્ધાર કરે છે. એમનું જ્ઞાન એ હવે એમની પાસે સત્વ ફોરવાવે છે. જો રાજા તરીકે આ બધું કરવું અનિવાર્ય હોય તો મારે રાજ સિંહાસન નથી જોઈતા, મને રાજ્યના વૈભવો નથી જોઈતા, મને આ સુખો નથી જોઈતા, મને આ રાજ્ય તરીકેના રાજા તરીકેના સ્વજનો છે એ પણ નથી જોઈતા, મને રાજા તરીકેનું માન પાન કંઈ જ નથી જોઈતું. મને મારો આત્મધર્મ જોઈએ છે. અને એ ક્ષણે પેલા ચોરના અન્વયે જે મનમાં ભાવ પ્રગટ્યો, જે નિમિત્તના કારણે કાર્યકારણ ભાવ પ્રગટ્યો, એ નિમિત્તને પામી અને મહારાજા સુદત્તએ પોતાના ભાણેજ આનંદ એને કલિંગનું રાજ્ય સોંપી દીધું. અને યૌવન વયની અંદરમાં જ, હજી તો રાજ્યાવસ્થા થયાને કેટલાક દિવસો માંડ પસાર થયા હતા, એ જ અવસરે પોતે ચારિત્ર ગ્રહણ કરે છે અને રાજ્ય વગેરે તમામ ભોગ સુખોનો ત્યાગ કરી અને નીકળી પડે છે. એ જે સાધુ ધર્મ અંગીકાર જે મહાપુરુષે સત્વ ફોરવીને કર્યો, રાજ્ય સિંહાસન ઉપર બેઠા બેઠા જેને વૈરાગ્ય થયો, એ સુદત્ત રાજકુમાર એટલે જ આ મુનિવર્ષી. અને દીક્ષા પછીથી પોતાની ધ્યાન સાધનાના કારણે એમના મનની અંદરમાં અહિંસાનો ભાવ એવો પ્રતિષ્ઠિત થયો છે, એવો આત્મસાત થયો છે કે જે પશુ પક્ષી કે મનુષ્ય એમના અવગ્રહમાં પ્રવેશ કરે છે એના પણ વૈરભાવ દ્વેષભાવ શાંત થઈ જાય છે. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ રાજન આજે આપે નિહાળ્યું. સુદિત્ત મુનિવરનો પરિચય પામ્યા. અરહદત્તને આશ્ચર્યની સીમાડાઓ, આશ્ચર્યની બધી જ સીમાઓ વટાવી જાણે એના હૃદયે એ સ્થિતિ એને મનમાં અનુભવી. અદ્ભુત લાગ્યું, અપૂર્વ લાગ્યું, જીવનમાં ક્યારેય ન અનુભવ્યું હોય એવું લાગ્યું. એ રોમાંચિત અવસ્થા, એ પ્રમોદ ભાવ કંઈક અલગ છે, કંઈક અલગ છે. આવી સતત અનુભૂતિ એ એમનું હૃદય એમને કરાવતું રહ્યું. અને આ બધાના કારણે પોતે કરેલા ભયંકર કુકર્મો, એના માટેનો પશ્ચાતાપ એ એક પછી એક નવી નવી પરાકાષ્ઠાઓ ઊભી કરવા લાગી. રાજાએ ફરી પાછી વંદના કરી. મહાત્માએ ધર્મલાભના આશીર્વાદ આપ્યા. વિશુદ્ધ ભૂમિ ઉપર બેસવા માટે રાજાને સંકેત કર્યો અને શરમથી માથું નીચું ઢાળી અને રાજા બેસે છે અને વિચારે છે કે હું તો આ ઋષિનો ઘાત કરવાવાળો હતો. જો એમને એમના નીતિશાસ્ત્ર પ્રમાણે રાજ્ય અવસ્થામાં એવું કહેવામાં આવ્યું હતું કે માનવ હત્યા કરનાર એની સજા આવી રીતનું મૃત્યુ છે, તો મેં પણ મનથી આ ઋષિ હત્યાનું પાપ તો સેવ્યું જ હતું ને. મારા મનનો પરિણામ તો એ જ હતો કે હું આ મુંડિત થયેલી અવસ્થામાં જે વ્યક્તિ મને મળ્યો છે હું એને ખતમ કરી નાખું. અને ફક્ત ભાવ હતો એવું ક્યાં હતું? મેં તો એની પાછળ શિકારી કૂતરાઓ પણ છોડ્યા હતા. તો હવે મને પણ એ ન્યાયે જીવવાનો અધિકાર નથી. અને તરત પોતાના આત્મા પર લાગેલા ઘોર કલંકને શુદ્ધ કરવા માટે એ રાજા અરહદત્ત મ્યાનમાં રહેલી પોતાની તલવાર કાઢે છે
અંદરનો ભાવ એટલો પરાકાષ્ઠાનો છે કે એને હવે એક ક્ષણ પણ આ મહાપુરુષની આભા મંડળની અંદરમાં જીવવું અશક્ય લાગે છે. એની નબળાઈ એટલી મોટી લાગે છે એને કે હવે એમ લાગે છે કે આ મારું જીવન એ જીવવા યોગ્ય છે જ નહીં. મેં કરેલા પાપો એ ક્યાંય પણ ક્ષમા આપવા યોગ્ય નથી. એનો દંડ થવો જ જોઈએ અને એનો દંડ એ મૃત્યુદંડ જ હોઈ શકે. અને તરત તલવાર પોતાના ગળા પર મૂકે છે. એક ઝાટકો થાય અને મસ્તક વધેરાઈ જાય. બસ એક ક્ષણ સુધી એમ અરહતદત્ત પહોંચે છે અને પછી શું થાય છે? અરહતદત્તનું આ પરિવર્તન એ શું એનું અંતિમ પરિવર્તન બની રહે છે કે પછી પેલા મુનિવર એ કંઈક અલગ દિશા આ અરહતદત્તને આપે અને મૂળ કથાનકના જે આપણા મુખ્ય પાત્ર છે યશોધર મુનિ, એમના જીવને આ અરહતદત્તનું પરિવર્તન કઈ રીતે એમની માટે પણ એક મોટું નિમિત્ત બને છે. એ બધી વાતો ફરી પછી એ વાતોના સ્વાધ્યાય માટે મળશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. અરહતદત્તે જે પરિવર્તન અનુભવ્યું અને જે તીવ્રતાથી પશ્ચાતાપ અનુભવીને પોતાના કુકર્મોનું એમને સેવન જે કર્યું હતું, એ કુકર્મો માટેનો જે ભાવ એમને અનુભવ્યો છે દુઃખનો, એવો ભાવ આપણા સૌમાં પણ આપણા કુકર્મો માટે પ્રગટે એવી શુભ મંગલ કામના સાથે. જય નમ.